હાસી વાત બેન. પોપલી ખાઈને મોઢું બગાડ્યો. તમે સિક્કી બનાવી નાખીને આવી રીતે ગુલાબડી વાયજો એટલે તમારે 100% મસ્તના ગુલાબ આવશે ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ ગયા. નટાણે વાગી ગયા છે 9. તો 9 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને સંદીપ ને બધા ગયા છે કામે. અને ધાબા ઉપર અમે કેમ આવ્યા છે તમને કહું કે આપણે તમને બધાને ખબર છે કે અમે ટમેટા સુધારીને એના હાથના બનાવવાના હતા, કાસરી બનાવવાની હતી. તો બોળો નાખ્યો હતો ને, તો એ બોળો છે ને અમે કાલ કાઢી લીધો હતો અને ધાબા ઉપર ફૂંકવી દીધો હતો. તો અહીંયા છે અમારા ટમેટા. તો ટમેટા જો થોડાક છે ને ઓલા જેવા થઈ જાય, ઘાવરી ગયા હોય એવા. કા જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. હા, કેવા કાથના હારા થયા કે એવું છે એમને? હજી હુકાય ત્યાં ખબર પડશે. કા પછી મસ્ત લાગશે. તો જો હવે આવી રીતે છે ને આવી રીતે થઈ જશે. તો હવે આને હા હુકાવા દેવા જોઈએ. કકડા થાય ને ત્યાં તેને હુકાવા પડશે. કા આમાં હેરખા કરી નાખો, પોળા પોળા એટલે બધે તેડકો લાગે. ના જો તબલું વગાડે. જય હો દાદા. પતુભાઈ, એ પતુભાઈ, જય હો દાદા. ઉદ્દેથી લાઈક કરજો. શું કરો? તું ખોલે છે? એમાં એમ છે કે અટાણ છે ને તેલ ને એવું બધું હૂકવેલું હોય ને તો અટાણ ખોલવા આવવું પડે. તો આવી રીતે છે ને અહીંયા ઢાંકેલું છે. તો આ બધું છે ને ખોલી નાખીએ ને તો હુકાય. એઠા ઉતરીને ભાગવા જ માંડ્યા. એઠા ઉતરીને ભાગવા માંડ્યા. તો બેન ને અટાણે છે ને ટાઈટ લાગે, કેમ કે ટાઈટ હોય એટલે કેટલી આમ એમ કહેવાય કે તડકો હોય ને તો મજા આવે આપણને. તો બેન ને એ છે ને તડકે હેતુભાઈ ને હુર આવે. કેમ બેન, ટાઈટ લાગે કે નહીં? તો લાગે ને, ઠંડી ટાણે ઠંડી નો લાગે તો લાગે. હા, એ હાસી વાત છે. હાવ હાસી વાત બેન, હાવ હાસી. લાણ ગયો શું તારે બોલો? એ જો બાવણું દઈ દીધું ઓટાણમાં. અમારું પતું ને છે ને ક્યારેક ક્યારેક એવું હું છે ને તો ડાયરેક્ટ બાવણું દઈ દે. પતું બાવણું ખોલ, બાવણું ખોલ. આમ જો તાર મમ્મી આવે જો શું કરું. બાવણું દેતા બહુ આવડે આને. અને ફેમિલી શિયાળામાં છે ને એક વાસણ ઉટકવાનું બહુ બળ પડે. આમ જો મારી હાવણી એઠી ઘા થઈ જાય છે. આ ભાઈ કરે છે વધારે કામ. ક્યાં અટાના એને છે ને ભાગ ખાવો હશે ને. અટાણે અમારે જો ઠામડા કેટલા બધા છે તો વાસણ ઉટકવાના છે. તો પાણી ભરી લીધું. ફેમિલી આજે હતો ને મારા બા કાક જવાના છે. બા કાં જવાનું છે? ડાલે આજ પિયર. જય માતાજી. મારા બા આજ જાય છે ડાલે પિયરમાં. પેલા માહીન ના હવે પિયર કાબા આટો મારવા જાય છે મારા બા. તો આજે મજા છે કે ભાભી ની બધા ની આરે વાતો કરીને માહીની ને આરે. કા તો મારા બા જાય છે આજ આટા મારવા પિયરમાં, આટો મારવા. અને બેન લઈ લીધું છે હવે કામકાજ. બા પાછા વહેલા હાર વહી આવજો. હા, મારા બાન પાસે ને સવાર ના જાય તો પછી હાંસ થઈ જાય. પણ સારું ન લાગે, બીજું કઈ કામ ન હોય. કેમ બેન? બેન ને શું કરવાનું છે? બ્લાઉઝ સીવાનું છે. ઓહો, આ ભાઈ ને છે ને જલસામ જો લાડો ખાય. લાડો તને ભાવે બહુ? હે, ઈકામાં ગળીને જ ખાવાનું. કેમ કે 2 દિવસ ઈકો રહી ઘરે, 2 દિવસથી છે ઘરે, 2-3 દિવસથી. તો ભાઈ ને છે ને લાડવો બહુ ભાવે. કે ભાઈ લાડવો તને બહુ ભાવે? હે, બીજું તને શું ભાવે? હે, બીજું શું ભાવે? ઈ ભાવે. બોલે ને એક તો છોકરો ખાવામાં વ્યસ્ત છે. અને અમારા હેતુભાઈ પણ ઓલરેડી જાગી ગયા છે. હેતુ જાગી જાય ને ભાઈ? હે ના જો એને મમ્મી શું આમાં કપૂરની ટીકડી ને બીજું શું નાખ્યું બેન? ઓલા લવિંગ કે હા, એ બે નાખી અને બાંધી દીધું. એટલે આની સુગંધ છે ને નાકમાં આવે એટલે આમ નાક ખુલ્લું રહે. કેમ કે છોકરા બાળકોને છે ને શરદી ને એવું થાય એટલે અમે એવું જ કરીએ. કેમ પૂજા બેન? રિસેસ પડી ગઈ બેન? હા, એવું છે એમને. આજ માંડવી પાક બનાવવાનું છે એટલે માંડવી ખોલવાનું ચાલુ કરી દીધું. કેમ બેન? જેટલી ફોલે એટલી ખાય. હા, તે ખાવી નહીં. દાણો તો એક નથી જાતો વાત. એક દાણો આમાં જાય ને એક દાણો મોઢામાં જાય. હો, ઈ હું કામ લે ખાવ ને મોઢું કડવું લાગે એટલે ખાવ. તમે ખાવ ને કોઈ ના પાડે? તને ના પડે કોઈ? હવે ખાવું હોય ને તો મુઠ્ઠી ભરી આવો, આમાંથી ખાવું. એ લે આમાંથી જ ખાવ. આ છે ને ફોલતી જવાનું છે ને ખાતી જવાનું છે. હે ભાઈ એમ કરું? હે ભાઈ એમ કરું કે ડોક્ટર ના પાડે ખબર? હે ડોક્ટર ના પડે? હા, ધૂળ ખવાય. જૂર તો હારી શરીર માટે. જેવું ન કરવું ને એ છોકરા કરે. કા અંબાતું નથી આમાં. ભૂંગળી આમ પણ કે તો માથે અંબાતી ને મારા બધા હાઈટમાં ઉસારી. હા, યાદ છે. માંડવી જો શેકી નાખી છે ને ફોફા પણ બેન ઉતારે છે. આ આ આ કાતે નીકળ. એન માં આમાં બેઠા.
મને એક ધારો સીંધા સીન થઈ ગયા. કા છે પણ આમાં આગી છે મને ના કા ગોતી જરી ઓલ પર આવી રીતે છે ને અમે સિક્કી બનાવી નાખીને આમાં કાપા પણ પાડી દીધા છે. તો આ સિક્કી છે ને અમારા હેતુભાઈ ને ઓલા પતુભાઈ ને વધારે ભાવે પણ બનાવી નાખી. પણ અહીંયા પતુભાઈ છે નહીં કેમ લાગે છે ને પતુ કાંઈ જો પતુ હે ઈ કામ એ જો આ સિક્કી ખાવા વાળું કોઈ છે જ નહીં. કોઈને ખાવી સિક્કી કોઈ છે નહીં. સિક્કી ખાવા વાળું છોકરા બધા કાં ગયા એટલે આમાં જો ઈ કામમાં કોઈ નથી. કાંઈ જો પતુ એટલે એ કામમાં તો છે ને કાંઈ જો પતુ એટલે લે મને હાસેક નથી હો હાસેક પતું નથી. કાંઈ જો સમજો છે ને કાંઈ જો મને હાસેક નથી હો નથી હાસું કાંઈ જો એટલે હાસું એટલે નથી જો કા નથી પણ આમ જો તો ખરે નથી. જો ફેમિલી વિડીયોમાં જો તમે નથી એટલે આયા એ હાટ ઉભા થા હાટ એનો ઘરેક તો હા જમણ થઈ જાય ઉભા થા માં દીકરો એટલે ના હિતાણો જો તો ક્યાં હિતાણો. સિક્કીમાં જો અમે આવી રીતે બટકા કરી નાખ્યા છે. તો આવો બધા તમે સિક્કી ખાવા જો બધા ખાવાનું તો ચાલુ કરી દીધું. મસ્ત છે કે આ જો આ ભાઈ ને જ વધારે ભાવે. ભાઈ મસ્ત છે કે કેવી છે બાવી જાય. હું લાવ્યા હું ભરાવીને લાવ્યા તમે હાલો 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 પોપિયું ખાવું છે. મારા બામ જો કેટલી બદામ લાવ્યા છે કે બા માહિન નથી લાવ્યા ને આવો બધા તમે બદામ ખાઓ. લાટ આવ્યું હું બહુ મીઠી છે હો માને કેમ હોય દે બા બદામ બહુ મીઠી છે. હારી છે એમ કેતો હા જો આ બદામ ખાય આને પપૈયું મળું હું ખાવું તારે ઈ પોપિયું ખાવું પોપિયું ખાઈને મોઢું બગાડ્યું એમ આખો ગાલ બાલ બધું આમ જઈ મને આમ ભાવે. તો ફેમિલી છે ને અટાણે મારે કામ કરવાનું છે. બસ થાકી જા અરે ભડકું ભરી જાય. તો ફેમિલી અટાણે છે ને અમારે કામ કરવાનું છે. આ 1 2 3 4 ને 5 છે ને ખાડા ગોળ્યા છે. તો એમાં અમારે છે ને વાવવાનું છે ગુલાબડીના ડાળખા. તો આખેલા છે ને અમે અલગ જ રીતે ગુલાબડીના ડાળખા સોંફવાના છે. જો આવી રીતે તમે સોંફ્યો ને તો તમારે તરત જ કોળી જાય ને મસ્ત મસ્ત ફૂલ આવશે. તો કઈ રીતે હું નાખવાનું છે ને એ તમને દેખાડશે આમાં કેમ કે ઘણી વસ્તુ નાખીને વાવવાનું છે. તો નવી સ્ટાઇલમાંથી આપણે એમ કહેવાય કે નવી રીતે આપણે ગુલાબડીના ડાળખા સોંફવાના છે. તો હાલો શું શું નાખીએ એ પણ તમને દેખાડીએ. પહેલાં જવાનું છે અમારે દેશી ખાતર લેવા. સાણિયું ખાતર લાવી નાખ્યા છે અને હવે જ્યાં ખાડ આવે ને નાખી દેવું કાબા થોડું નાખી દઈએ કેમ કે અમારે ગુલાબડી સોંફવાની છે ને એટલે ગુલાબડી સોંફીએ કે ગમે સોંફીએ પહેલાં સાણિયું ખાતર તો નાખવું પડે કાબા તો હારા ઉગે. આમાં થોડાક નાખી દે બધામાં થોડું ખાતર નાખી દઈએ. પહેલાં ખાતર નાખી દીધું ને હવે નાખી દેવાનું છે આવા બાજરાના ડોહા જેવું હોય ને એ નાખી દેવાનું કાબા. તો આવી રીતે છે ને અમે નવીન રીતે બધું વાવીએ છીએ કેમ કે આ આઈડિયા અમને નથી ખબર પણ મારા બાને એને કીધું છે કે આવી રીતે તમે વાવો ને એટલે ફટકે ઉગી જાય હટ ઉગી જાય એમ કોળી જાય. તો આવી રીતે છે ને બાજરાનું ભૂકા જેવું હતું એ નાખી દીધો. નકર છે ને તમે ડોહા હોય ને તો ડોહા તમે નાખી દો ને તો એ હટ ઉગી જાય કાબા. ડોહા નથી ને આપણે એને શું કહેવાય ઝેરિયું અહીંયા છે ને અહીંયા બધા ઝેર્યું કે ને મારા પિયર ના છે ને ડુહા કે એટલે બાજરો કાઢો હોય જો ને ડુહા જેવું નીકળે એ બધું એ નાખી જો ને તો હટ ઉગી જાય. તો પહેલાં નાખી દીધું સાણિયું ખાતર ને પછી નાખી દીધું આવો ડુહા જેવો ભૂકો નાખી દીધો બાજરાનો ને હવે વાવવાનું છે ખબર. ગુલાબડી વાતા હોય ને ત્યાં આપણે સીધી નામ વાવી દઈ ને આમાં કેમ વાવવાનું બા દેખાડો તો પેલા. તો આ ડાળખું છે ને વાંકું વાળી ને આવી રીતે સોંપી દેવાનું ઊંધું કાબા તો હટ ઉગશે એમ કીધું છે. હવે આવી રીતે પહેલી વાર ઉગાડીએ છીએ તો આવી રીતે છે ને ભીં દઈને હરખેથી ઉગાડી દે હજાર માથે ઢૂઢ વાળી દેવું કાબા. તો આવી જ રીતે છે ને બધી ગુલાબડી સોંપી દઈએ. તો આવી રીતે બધી ગુલાબડી હવે સોંપી દીધી છે ને હવે એમાં પાણી પાવાનું છે તો પાણી પાઈ દઈએ. થોડું પાણી પાઈ દઈએ કેમ કે અહીં છે ને બધું ભીનું જ છે. આવી રીતે આજે અમે ગુલાબડી વાય છે ને તમે પણ આવી રીતે ગુલાબડી વાયજો એટલે તમારે 100% મસ્તના ગુલાબ આવશે ને ફટાફટ ઓલું ફૂટી જશે એટલે નવી કોળી જશે. તો અમને તો છે ને આવી રીતે કીધું હતું ઈવડા રે કે 100% તમારી છે ને મસ્તની ગુલાબડી થાય. પણ હવે આપણે જોઈ તમને પણ દેખાડી કેવી રીતે કોળે છે ને કેવી રીતનું બધું થાય છે એ તમને છે ને દેખાડી ને અમે આવી રીતે ગુલાબડી સોંફવાની હતી તો સોંફી નાખી છે. તો નિશાળેથી આવી ગઈ છે ને અત્યારે લાવ્યો છે પાંદડી. તો અત્યારે પાંદડીનું શાક કરવાનું છે કામી. હા તો અહીંયા અમારી પાંદડી છે. આવી રીતે અમારી પાંદડીનું શાક અમને બહુ ગમે કેમ કે મારું ફેવરિટ છે ને
એટલે એક દી ને એક દી છે ને પાંદડીનું શાક હોય જ તી. આમ જો ઈ કાને લાઈટ ચાલુ કરે એમ જો ઈ પતુભાઈ છે અંદર જરા. જો લાઈટ ચાલુ કરે જો એને કેટલું આવડે કા હા અહીં યતુભાઈ તો ફેમિલી રસોઈ બનાવી નાખી છે ને વાળો કરવા બેસી જાય ને વાળોમાં છે મસ્તનું મારું ફેવરિટ તમને બધાને ખબર છે કે પાંદડી ટમેટા બટેટાનું શાક મરસા રોટલા અને આ મરસા છે ને અમે તેલમાં નહીં શેકેલા ભઠ્ઠામાં શેકેલા છે એટલે મજા આવે ના સંદીપ જય માતાજીને રામ રામ ફેમિલીને તો મોવાથી આવી ગયો ઘરે ને ધૂપ દીવા કરી વાળું પાણી કરવા બેસી ગયા થઈ આવું બધા વાળું પાણી કરવા હા મસ્ત મજાનું જમી લઈ ગરમા ગરમ કહીએ ને સંદીપ તો કહીએ ને આવ્યા હતા પણ હું રસોઈ બનાવતી નામ જો મારો વધારે અમારા પૂજાબેન કરે એ પણ મરચું હેકે એમ જો મીઠું નાખી ને મરચા હેકે છે તો અમારા તેલ વગેરે ના તો અમારે જેમ મરચા હેકીને કોણ કોણ ખાય કમેન્ટ કરીને કહેજો મને વધારે છે ને આવી રીતે હેકીને ખાવાની મજા આવે પઠ્ઠામાં ખાલી મીઠું નાખીને તો ફટાફટ હવે અમે વાળું પાણી કરી લઈએ આવો બધે તમે વાળું પાણી કરવા તો ફેમિલી જમી લીધું ને હવે વાસણ ઉટકવાના બાકી છે તો ફટાફટ પછી વાસણ ને એવું બધું ઉટકી આવ્યું ને એટલા વાગે અમે ખાઈ લીધું જો 7:30 વાગે અમે છે ને ખાઈ લીધું તો આજનો વિડીયો તો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને અજય બાય ટાટા સી યુ